चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतत्व से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फल दाता। એમને વિકલ્પ હવે દીક્ષા પેલા જાતિ સ્મરણ થાય છે, નિયમ છે, નિમિત્ત ગમે એ બને પણ થાય છે અંદર ભાવ જે દીક્ષા ના પડી છે તે જાતિ સ્મરણ થાય છે. વૈરાગ વૃદ્ધિ નું કારણ થાય ઘણું શાસ્ત્રમાં આવે છે. વૈરાગ વૃદ્ધિ નું કારણ થાય છે. પૂર્વના દુઃખોને યાદ કરીને ઘણા જીવને વૈરાગ આવે છે. ભવને યાદ કરીને ઘણા જીવને વૈરાગ આવે છે. વૈરાગ નું નિમિત્ત બને જે એ તરફ વળે એને વૈરાગ નું કારણ થાય છે. જે આત્મા તરફ વળનાર હોય છે એને વૈરાગ નું કારણ જે આત્મા તરફ વળનાર હોય એને નિમિત્ત કહેવાય. ઘણા કારણો આવે છે શાસ્ત્રમાં, અનેક જાતના કારણો આવે છે. જાતિ સ્મરણ, અમુક દેવની વૃદ્ધિ, આ તે એવા ઘણા કારણો આવે છે. એમાં જાતિ સ્મરણ પણ એક કારણ આવે છે. જે પોતા તરફ વળે એને કારણ થાય છે. બધાને કારણ થાય છે એવું તો નથી હોતું. બધાને વૈરાગ નું કારણ થાય એવું પણ નથી હોતું. અલૌકિકમાં ઘણા હોય છે, બધાને થાય એવું નહીં. જેને આત્મા તરફ વળનાર હોય એને કારણ થાય છે. ભવાંતરો યાદ કરીને જે વૈરાગવાન હોય એને વૈરાગ નું કારણ થાય. આજીવે અનંત જન્મ મરણો કર્યા છે. આજીવ અનંત પરિભ્રમણ કરતો એવો છે. આત્મા શાશ્વત છે. જે આત્માથી જે પોતા તરફ વળનાર હોય એને કારણ થાય છે. વિજ્ઞાન હોય તો પછી જાતિ સ્મરણ થાય છે. વિજ્ઞાન તો પ્રત્યક્ષ છે તો પણ જાતિ સ્મરણ થાય. ભગવાન ને તો દરેક જ્ઞાન પ્રગટે છે. સમ્યક દર્શન જાજા વર્ષ ટકે તો ગાઢું થતું જાય તો એની પરિણતિ દ્રઢ થતી જાય પોતાને કારણે થાય છે. એમ જાતિ સ્મરણ ગઢ થતું જાય એ બધું પોતાને કારણે થાય છે. જાતિ સ્મરણ ને કારણે થાય છે એમ નથી, પણ પોતાને પુરુષાર્થ ને કારણે થાય છે. સમ્યક દર્શન જાજા વર્ષ ટકે પોતાને કારણે થાય છે. દરેક માં એ પુરુષાર્થ હોય છે. કઈ એને પ્રયત્નથી નથી હોતું, સહજ હોય છે. પરિણતિ નિર્મળ પરિણતિ ને કારણે થાય છે. કઈ રીતે થાય કઈ સહજ છે. એની મતિ શ્રુત ની નિર્મળતાથી, મતિ ની નિર્મળતાથી થાય છે. એ મતિની નિર્મળતાથી થાય છે. એ બધું મતિની નિર્મળતા પોતે આત્માની સાધના સાધતો થતા તો જે જીવ આગળ જાય છે એમાં કોઈ પણ પરિણતિની નિર્મળતા વધતા થાય છે. શ્રદ્ધા જ્ઞાન અને સ્વરૂપમાં નિંદા કરતો કરતો કોઈ પરિણતિની નિર્મળતા થાય તો એમાં નિર્મળતાથી થાય છે. એને વચ્ચે આ જન્મ પેલા જે ઘરના લોકો હોય એ પણ શ્રીમદમાં એવું આવે છે કે આજીને ગુરુ ભાવના જે મરણની વેદના હોય વધારે કે ગર્ભની વેદના હોય એ વેદના ને વિધાન કરે તો એમાં પૂર્ણ ભાવનો સ્મરણ થઈ જાય. એટલે બધા જીવોને નથી.
એને કારણે કોઈને વિસ્મરણ થઈ જાય. તો પણ સંગની જે હોય મન છે એને તો યાદ આવવાનું, યાદ આવે અને વિસ્મરણ પણ મરણોક્તિ ના દુઃખોને કારણે વિસ્મરણ થાય છે. વિસ્મરણ પણ થાય ને યાદ પણ આવે. સંગની જીવો છે એને યાદ આવે. જાતની પરિણતિ હોય તો યાદ આવે. યાદ આવે જેવું કઈ નક્કી નથી હોતું. જે જાતની પરિણતિ જ્યાં જાય તેમ યાદ આવે. પરિણતિ જ્યાં સહજ આપી હોય તો એમ યાદ આવે. નથી હોતો આમ જ આવે કે આમ જ આવે. મન સહિતના જે એના ભાવો છે એમાં એને જે સહજ યાદ આવે. અનુભૂતિ તો હતી જાતિસ્વરણ થતા ધર્મના અનેક પ્રકારો એમને સ્પષ્ટ થઈ ગયા. એ બધું કઈ કેવાની વાત છે. આત્માની તો આત્મા શ્રદ્ધા જ્ઞાનથી આત્માને ઓળખી સ્વરૂપની પ્રતીતિ કરે હું નાયક છું. એ તરફ એની શ્રદ્ધા દ્રઢ થાય, નાયકની પરિણતિ થાય, જ્ઞાન એ તરફ થાય, લીનતા એ તરફ થાય. એ સાધક દશાનો માર્ગ છે. એમાં એની લીનતા હોતી. એમાં વચ્ચે કોઈ નિર્મળતાની પરિણતિ વધતા એ બધા કેટલા જે પ્રકારો થવા હોય થાય છે. પ્રયોજન તો એક આત્મા તરફ જવાનું છે. નાયકની પરિણતિ દ્રઢ થાય, ભેદનાની ધારા એની ઉગ્ર થાય, નાયકની પરિણતિની ઉગ્રતા થાય અને અંદર સ્વરૂપની લીનતા વધતી જાય, વિભાવથી ન્યારું થતું જાય, સ્વરૂપ પરિણતિ દ્રઢતા થતી જાય. માર્ગ એક જ છે. એમાં વચ્ચે જે જાતની પરિણતિની નિર્મળતા થતી હોય થાય છે. જેની જે જાતની પરિણતિ હોય એ કઈ શું વારે વારે કઈ કહેવાનું હોય છે. કઈ સહજ જયારે આવે ત્યારે આવે. ભગવાન બિરાજમાન બધે થતા હતા. એક પ્રસંગ હતો. એ પ્રસંગે કઈક બોલાઈ જાય. બધે બિરાજમાન થતા હતા એ પ્રસંગ હતો. એ જાતનું યાદ આવે તો થાય સ્પષ્ટ. એ જાતનું યાદ આવે. જાણતા હતા કે પોતે તીર્થંકર થવાના એમનું હૃદય જ કહેતું હતું. પોતે તીર્થંકર થવા, તીર્થંકર નું દ્રવ્ય જ પોતે છે. અને ભગવાને કીધું એ બે એમને અંતરમાંથી લાગતું હતું. પોતે તીર્થંકરપણાના એમને પોતાને ભણકાર આવતા હતા. આ ભરત ક્ષેત્ર અત્યારે તો અહીં બધા અભિપ્રાય ગુરુદેવ વળી અહીં પધાર્યા ત્યાં માર્ગ પ્રકાશ કર્યો. આ બધાને સાચો માર્ગ મળ્યો. માર્ગ ક્યાં કોઈ જાણતા હતા. કેવળ જ્ઞાન તો અત્યારથી ભાવલિંગી મુનિ એ દુર્લભ થઈ પડ્યું છે. ગુરુદેવ પધાર્યા તો આ બધું જાણવાનું મળ્યું. આ માર્ગ જુદો છે, અંતરમાં રહેલો છે. સાધક દશા અંતરમાં, બધું અંતરમાં છે. જ્ઞાન ને શ્રદ્ધા ને બધું અંતરમાં છે. બધા પેલા તો સમ્યક દર્શન બહારથી માનતા હતા. જ્ઞાન બધું બહારથી માનતા હતા. ચારિત્ર બહારથી માનતા હતા. સમ્યક દર્શન અંતરમાં સ્વાનુભૂતિની દશામાં પ્રગટ થાય. જ્ઞાન પણ અંતરમાં છે અને ચારિત્ર પણ અંતરમાં. ગુરુદેવે સ્પષ્ટ કરીને ચોખ્ખે ચોખ્ખે ક્યાંય ભૂલ રહીને એવી રીતે પડકાર કરીને કીધું છે કે શુભ ભાવ કરતા 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 થાય. એમ નહીં થાય કે અંતરમાં તો છૂટું જ પડી જાય. આટલું તો રાખવું આટલું એમ પણ નહીં. એટલું જોરદાર કીધું તે બધાના અંદરથી અભિપ્રાયો બદલાણા. હિન્દુસ્તાનનું બહુનું જાણવાનું હોય તો કોઈને ઇન્તજાર ઓછી. પણ આપનું પૂર્વભૂમિ જાતિસ્મરણ જ્ઞાન છે મહાવિદ્ય ક્ષેત્ર. એટલે ત્યારે આજના દિવસે વધારે ભાવના થાય દરેકને કે થોડું આપનાસ્તીનું કે અમે ભગવાનનું વર્ણન, સમોસરનું વર્ણન કે બીજું કંઈ સાંભળીએ તો અમને બધાને ખૂબ આનંદ થાય. ક્યારે આવે તે અમુક થોડું આવી જાય છે. બાકી કઈ કહેવાની થોડી વાત છે. આનંદ થાય. પણ આજના દિવસે તો બધા અપેક્ષા તો રાખે જ અપેક્ષા રાખે પણ એ ક્યાં કહેવાય એટલું જ કહેવાય છે. બીજું કઈ કહેવાનું નથી. એમાં કહેવાય બધું માણસના ટોળા એક જાતનું આશ્ચર્ય બધાને થાય. આ કઈ કહેવાની અંદર આત્માનું કરવું એ મુખ્ય છે. વાત તો પ્રયોજન તો સુખનું છે પણ વૃત્તિ વચમાં પ્રગટી જાય છે સહજ.
તો એ વૃદ્ધિને જાણવા જ્ઞાની સાધકને પણ લક્ષ્ય રાગ આવે છે. તો અમને તો બધાને એવી ઈચ્છા થાય ને કે માતાજી કંઈક થોડું કહેવું. વૃદ્ધિને જાણવાનો રાગ નહીં, પણ એ તો ભગવાન તરફ ભગવાનની ભક્તિ છે. વૃદ્ધિ જાણવાનો રાગ નથી. ભગવાનનું શું વર્ણન નહીં, સમોસરાનું શું વર્ણન, એ બધું શાસ્ત્રોમાં આવે છે. બાકી ભગવાન તો ભગવાનનું શું વર્ણન. જગતથી જુદા ન્યારા ભગવાન જે વિતરાગી છે, જેમનું હાલવાનું જુદું, જેનું બોલવાનું જુદું, જેનું બેસવાનું જુદું, જેની વાણી જુદી. જગતથી બધું જુદું જાતે. અંતરમાં તો જુદું થઈ ગયું, પણ બહારથી જુદું. એક શાસ્ત્રમાંથી સાંભળીએ અને એક પ્રત્યક્ષ પુરુષની પાસેથી સાંભળીએ એમાં ફરક તો પડે ને. આપ થોડું થોડું ખુલ્લે દિલથી થોડી વાત કરો તો અમને બરાબર એ ખુલ્લું દેવાય, કહેવાનું કાંઈ નહીં. આ કહેવાય એટલું કહેવાય. ભગવાનનો એટલો મોટો દેહ હશે, એ રીતે સમુદ્રનો બિરાજમાન કઈ રીતે. દેહમાં નહીં ક્યાં કલ્પનામાં આવે છે. અહીં રતન તો નજરે પડતા નથી. એ રતનનું સંવત્સરણ ક્યાં કલ્પનામાં આવી શકે એમ છે. એ દેવોનું રચેલું દેવો અહીં તો નજરે પડતા નથી. એ દેવોનું આવાગમન ને મુનિઓના ટોળા એ ક્યાંય નજરે કલ્પનામાં આવવું મુશ્કેલ પડે એવું છે. મુનિઓ જોવા મુશ્કેલ પડે. મુનિઓના સાધકોના ટોળા એ ક્યાંય નજરે પડે એવું છે. એ રતનનું સંવત્સરણ, એ રત્નો ક્યાંય નજરે પડે છે. 500 ધનુષનું દેહમાં ને એના વૃક્ષો ને એના ગઢો ને ક્યાં કલ્પનામાં આવી શકે એવું છે. આવી ગયું ક્યાંય કલ્પનામાં આવી શકે એવું નથી. જેમાં બીજા કોઈ મત નથી, જ્યાં કઈ બીજી મત કોઈ વાડાવું નથી, જ્યાં એક ભગવાન કે એ જ વાત પસરી રહી છે, એ જ માર્ગે ક્ષણ ક્ષણમાં જે સાંભળતા વાણી સાંભળતા જે અંતર્મૂર્તિ અંદર કેટલાક સમ્યક દર્શન, કેટલાક કેવળ જ્ઞાન, કેટલા મુનિઓ જે પામી ગયા છે, એ કાળ આખો જુદો. આ એક સમ્યક દર્શન ની દુર્લભતા છે. ત્યાં મુનિ દશા ક્ષણ ક્ષણમાં બધું ત્યાગ કરીને છોડીને ચાલ્યા નીકળે, ભગવાનની વાણી સાંભળે છે. કાળ એ ધર્મ કાળ કઈ ગુરુદેવ ને પ્રતાપે આટલું થઈ રહ્યું છે. सब है, गुरुदेव ने बहुत सबको समझाया. एक नायक आत्मा को समझो, एक आत्मा भगवान है, ऐसा एक विभाव पे अपना स्वभाव नहीं, एक नायक आत्मा को पीछे नहीं. गुरुदेव ने सब बताया. शुभ भाव में देव गुरु शास्त्र और भीतर में शुद्धात्मक नायक जो निर्विकल्प तत्व है, उसको पहचानो. गुरुदेव बहुत ऐसा विस्तार कर करके सूक्ष्म सूक्ष्म न्याय से सब बताए. इसकी वाणी अपूर्व, ये आत्मा अपूर्व, इसका ज्ञान अपूर्व, सब अपूर्व ही था. ये कहने वाले कोई दिखने में नहीं आता है. ये तो कोई तीर्थंकर का द्रव्य था जो भरत क्षेत्र में पधरा, वो सबका कल्याण के लिए पधरा. अपूर्व बात, कोई कहने वाला नहीं था इस बात, सपने में भी नहीं. अलौकिक वाणी इसकी इतनी जोरदार अपूर्व थी, अतिशयता भरेली कि इस सुनने से कोई आत्मा का आश्चर्य लगे, आत्मा की महिमा आवे, इसकी ऐसी वाणी थी अपूर्व. इसके बाद द्रव्यगुण पर्याय का स्वरूप, कर्ता कर्ता का स्वरूप, निमित्त उपादान का सब गुरुदेव ने बताया स्पष्ट करके. सब पहले तो सब क्रिया से धर्म होता, शुभ भाव से धर्म होता, ऐसा सब मानते थे. इसमें गुरुदेव ऐसा पलटा, इसी अंतर्दृष्टि करके सबको भीतर में आत्मा में सब है, स्वभाव से सब प्रकट होता है, स्वभाव में से स्वभाव की पर्याय भीतर में से आती है. सब गुरुदेव ने सब स्पष्ट करके बताया है.
और आत्म धर्म यहाँ से प्रकाशित करके आपने मान कर गुरुदेव ने कहा वो मार्ग पर चलना, वो ही करना है आत्मा का कल्याण। और क्या, आत्मा का स्वरूप समझ के भेद ज्ञान करके आत्मा द्रव्य पर दृष्टि करना है, ये करना है। गुरुदेव ने जो मार्ग बताया वो ही मार्ग पर चलना है। स्वानुभूति भाव का भाव सब नायक को पहचानने से होता है। पुरुषार्थ तो अपने को करना है, पुरुषार्थ करने से होता है। आत्मा भी नायक जानने वाला, शुभाशुभ भाव भी अपना स्वभाव नहीं है, उसे भेदमान करके नायक का स्वभाव को पहचान करके उसकी प्रति श्रद्धा और उसमें लीनता करना, वही मुक्ति का मार्ग, वही प्रकट करना जीवन में, वही करना है। भरत जी ने कैलाश पर्वत पर स्थापना की, आपने भी साक्षात स्थापना की, और ये चीज का नाम सुनकर के इसको कंटाला आता उसकी निगोद की तैयारी थी, वो पाप का बंद करे थे। ये तो जो मैंने आपने कार्य किया है साक्षात करके दिखाया है, ये काम कोई बुरा नहीं किया, सबसे बढ़िया कार्य किया, ये हमारे मन के माफी किया। सबकी भावना हुई, सब मुमुक्षुओं की, क्या करे, सबको कोई को अच्छा लगा, कोई को नहीं भी लगा, सबकी भावना हुई तो ऐसा। માતાજી ની અમૃત स्वर्णपुरी